આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાયોટિંગનો ઇસ્યુ થયેલો હતો, જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ 3 ગુનાઓ દાખલ થયેલા હતા. જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો, જેમાં એક 70થી 80 જણાનો અજાણ્યા ટોળાએ 5 વાહનોને નુકસાન કરેલું હતું, જેમાં 3 ગાડીઓના કાચ તોડેલા હતા અને 2 ગાડીઓને સળગાવેલી હતી, જેનો અલગથી એક રાયોટિંગ અને બિગાડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જેની તપાસ કરતાં સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર, જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે. બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ, જે 27 વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી છે દેવાસિંહ આનંદ ઘોષ, જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે, જે મૂળ હુગલી વેસ્ટ બેંગાલનો છે. આ ત્રણેય આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે. અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે. એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે. રિમાન્ડ ઉપર આરોપીઓ છે, એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવે. આ મોબ હતું, 70થી 80 જણાનું ટોળું હતું અને આ લોકોએ જે 5 વાહનોને નુકસાન કરેલું હતું, તો સીસીટીવીમાં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી. એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે. એ તો હવે તપાસનો વિષય છે, જો એ પછીનો એમાં કોઈ વસ્તુ આવશે તો જોવામાં આવશે. થેન્ક યુ.